Hello students, we are going to start chapter 3, દ્વિદલ. દ્વિદલ. દ્વિદલના લેખક છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા. દ્વિદલ એટલે દ્વિ એટલે બે, દલ એટલે ભાગ. તો આ જે પાઠ છે આપણો બે ભાગમાં વહેંચાયેલો છે. બોધકથા એટલે એની અંદરથી આપણને કંઈક જાણવા મળે એને બોધવાર્તા કહેવામાં આવે છે. પહેલી જે ભાગ છે એ મૂર્તિ છે. મૂર્તિ એટલે સ્ટેચ્યુ. આમાં એનું આ જે મૂર્તિનો ભાગ છે એની અંદર એક શિલ્પકાર મૂર્તિ બનાવી રહ્યો હોય છે. એક ગામમાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો ત્યાં એક શિલ્પકાર મૂર્તિ બનાવી રહ્યો હોય છે અને ગામનો માણસ અમસ્ત એ મૂર્તિ કામ જોવા માટે આવે છે. તો તે જુએ છે કે એક મૂર્તિકાર પોતાની એક મૂર્તિ સેમ ટુ સેમ બે મૂર્તિ બનાવી રહ્યો હોય છે અને પૂછે છે કે આ કેમ બે મૂર્તિ બનાવી રહ્યો છે. તો એ જણાવે છે કે એ જે આ બીજી બાજુમાં પડેલી જે મૂર્તિ છે એમાં મારાથી એક નાની ભૂલ થઈ ગઈ છે, એટલે હું એ મૂર્તિ બીજી મૂર્તિ બનાવી રહ્યો છું. તો જે માણસ પૂછે છે એ માણસ એને એ મૂર્તિને ધ્યાનથી જુએ છે અને કહે છે કે આ મૂર્તિમાં તો મને ક્યાંય ભૂલ દેખાતી નથી. તો એ બતાવે છે કે જો આ નાકની પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે, તો એ ઘસરકાના લીધે મેં આ મૂર્તિને બાજુ ઉપર મૂકી અને હું બીજી મૂર્તિ બનાવી રહ્યો છું. તો પેલો માણસ પૂછી રહ્યો છે કે આ મૂર્તિની સ્થાપના ક્યાં કરવાની છે. તો શિલ્પકાર બતાવે છે કે આ મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની છે. તો પેલો જે પૂછનાર વ્યક્તિ બતાવે છે, ગામનો જે માણસ છે, કેટલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર જો મૂર્તિની સ્થાપના કરવાની છે તો તારી આ નાનકડી ભૂલ કોઈને દેખાવાની નથી. પણ જે શિલ્પકાર છે પોતે ઓનેસ્ટી ઈમાનદાર છે, પોતાના કામ પ્રત્યે ઈમાનદારી બતાવે છે. તો તે કહે છે કે હું જાણું છું અને મારો ભગવાન જાણે છે કે આ મૂર્તિની અંદર મારાથી ભૂલ થઈ છે. તો આ ભાગમાંથી આપણને એ જાણવા મળે છે કે આપણે આ રીતે ઈમાનદારીથી પોતાનું કામ કરવું જોઈએ. હવે જે બીજો ભાગ છે તે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે સ્વ એટલે પોતાનું અને મૂલ્યાંકન એટલે નિરીક્ષણ કરવું, પોતાનું નિરીક્ષણ કરવું. તો એમાં પણ એવું છે કે વિદેશમાં એક સ્ટોર ઉપર એક વ્યક્તિ આવે છે અને કોલ કરે છે, એક સ્ત્રીને કોલ કરે છે, પોતાને કામ જોઈએ છે એવી રીતે માંગણી કરતો હોય છે. તો સામેવાળી વ્યક્તિ જણાવે છે કે મારે ત્યાં જે કામ કરી રહેલો વ્યક્તિ છે એ માણસથી હું સંતુષ્ટ છું. અત્યારે મારે કોઈ કામ માટે કોઈ નવી વ્યક્તિ જોઈતી નથી. તેમ છતાં પણ જે વ્યક્તિ ફોન કરવા માટે જે વ્યક્તિ આવે છે કહે છે કે હું તમને અડધી કિંમતમાં હું વધારે કામ કરી આપીશ. તેમ છતાં સામેવાળી સ્ત્રી એને ના પાડે છે. તો દુકાનદાર આ બધી વાત સાંભળે છે અને એને પૂછે છે તને જરૂર હોય કામની, એટલી બધી જો કામની જરૂરત છે તો હું તને કામ આપું. તો જે ફોન કરનારી વ્યક્તિ છે એ ના પાડે છે અને કહે છે કે હું એ જ મેડમના ત્યાં કામ કરું છું, જે સ્ત્રીના ત્યાં કામ કરું છું. હું મારું પોતાનું કામ જાણવા માટે હું ફોન કરી રહ્યો હતો. હું જાણવા માટે ફોન પર વાત કરતો હતો મેં મારું કામ કેવું કર્યું છે, કેવું લાગ્યું છે એમને. એટલે મારા કામની હું મારું પોતાનું મૂલ્યાંકન કરી રહ્યો હતો. તો આ રીતે આપણે પણ પોતાની જાતનું પોતે કેવું કામ કર્યું છે એનું પણ મૂલ્યાંકન કરી શકીએ છીએ. હવે આગળ આપણે ચેપ્ટર પાઠના આધારે આપણે જોઈશું. ચેપ્ટર 3 દ્વિદલ. દ્વિ એટલે બે અને દલ એટલે ભાગ. તો આ પાઠ છે આપણો બે ભાગની અંદર વહેંચાયેલો છે. આ ચેપ્ટર દ્વિદલના લેખક છે ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા. ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાનો જન્મ 14/7/1960 થયો હતો. ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે. સાયલેન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈની આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. મૂર્તિ. જો પહેલો જે ભાગ છે દ્વિદલનો પહેલો જે ભાગ છે તે મૂર્તિ એટલે સ્ટેચ્યુ. એક માણસ
એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે ગયો હતો. એ કોઈ જાણકાર ન હતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? એટલે આ રીતે જે એક માણસ પોતાના ગામમાં મંદિર બને છે, મંદિરનું કાર્ય ક્યાં સુધી આવ્યું એ અમસ્તા એમ જ જોવા માટે ગયો હતો. એની પાસે એટલું કોઈ નોલેજ ન હતું, એ કોઈ જાણકાર ન હતો, બસ એને ટાઈમ પાસ માટે નીકળ્યો હતો. પણ ત્યાં બેઠો એક કારીગર, એક મૂર્તિ કલાકાર, જે મૂર્તિને ઘડનાર એને શિલ્પી કહેવામાં આવે. તો એ શિલ્પી એક આરસ પહાડના પથ્થરમાંથી એક સરસ એવી મૂર્તિ બનાવી રહ્યો હતો. તો એ મૂર્તિ કેવી રીતના બનાવી રહ્યો હતો એ કાર્યમાં એને રસ પડ્યો અને એને ત્યાં બેસી ગયો. જે એ મૂર્તિ બનાવી રહ્યો હતો એની બાજુમાં એના જેવી સેમ મૂર્તિ પડી હતી. એટલે એનાથી પૂછી લેવાય કે મંદિરમાં એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? તો પેલો શિલ્પી જવાબ આપે છે, ના. શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડતીએ પડતી મૂકવી પડી. એટલે એણે કહ્યું કે ના, એક જ મૂર્તિની જરૂર છે, પણ હું જે પહેલાં મૂર્તિ બનાવી રહ્યો હતો એ મૂર્તિની અંદર થોડુંક નુકસાન આવી ગયું. મને બનાવતા થોડો એમાં મારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે હું આ બીજી મૂર્તિ બનાવી રહ્યો છું. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કોઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન જ દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે પહેલા માણસને નવાઈ લાગી. આશ્ચર્ય થવું એટલે નવાઈ લાગી. એણે બાજુમાં મુકાયેલી જે મૂર્તિને ધ્યાનથી જોવા લાગ્યો કે આ મૂર્તિમાં એવું તો કયું નુકસાન છે? ત્યાં માણસે આ મૂર્તિને બાજુમાં મૂકી દીધી છે. એટલે શિલ્પીએ જવાબ આપ્યો. એને કહ્યું, એના નાક પાસે એક નાનકડો ઘસરકો થઈ ગયો છે. ઘસરકો એટલે લીટો, માનો કે થોડી ખરોચ આવી ગઈ છે. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરી ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એટલે નાનો ઘસરકો જોઈને પેલા શિલ્પીએ પૂછ્યું કે આ મૂર્તિની સ્થાપના તમે કઈ જગ્યાએ કરવાના છો? તો પહેલાં 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો કે બતાવ્યું દૂરથી કે આ જે 20 ફૂટનો ઊંચો સ્તંભ છે, થાંભલો છે, એની ઉપર આ મૂર્તિની હું સ્થાપના કરવાનો છું. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એટલે પેલા માણસને ફરીથી નવાઈ લાગી કે એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છું? એના નાક પર નાનો ઘસરકો છે. એટલે પહેલાં એ જણાવ્યું કે આટલે ઉપરની તમે સ્થાપના કરવાના છો તો શું કરવા તમે આટલું ઊંચી ઉપર કરી શકો છો? એ તો તમારાથી કોઈ તમારી ભૂલ જોવાનું નથી. આ રીતે એણે શિલ્પીને જવાબ આપ્યો. શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું એને મારો ભગવાન તો આ જાણીએ છીએ. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. નિઃશબ્દ બની ગયેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. આ રીતે એટલે પોતાનું કામ કેટલું ધ્યાનથી કરી રહ્યો હતો. એ પોતે ઈમાનદારીથી પોતાનું કામ કરી રહ્યો હતો. એટલે એણે પેલા માણસને જણાવ્યું કે હું મારું કામ કેવી રીતના કરી રહ્યો છું એ હું જાણું છું ને મારો ભગવાન જાણે છે. એટલે આ મૂર્તિની અંદર જે ભૂલ થઈ છે એ મને ખબર છે અને મારા ભગવાનને ખબર છે. એમ કરીને પોતાનું કામ ફરીથી તે કરવા લાગ્યો. ભાગ 2 સ્વમૂલ્યાંકન. પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર
ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડેથી કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. એટલે આ જે પાઠમાં છે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે પોતાનું મૂલ્યાંકન કરવું, પોતાનું નિરીક્ષણ કરવું. એટલે વિદેશની વાત છે. વિદેશમાં એક યુવક સ્ટોરમાં એટલે દુકાનમાં દાખલ થાય છે અને એ દુકાનદારની નમ્રતાથી કહે છે કે હું તમારો ફોન વાપરી શકું છું. એટલે વાપરવાની એને મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ ખરાબ હોવાથી એને સ્પીકર ઉપર ફોન કરતો હતો. ફોન કરીને સામેની વ્યક્તિ જોડે વાત કરતો હતો. જે સામેની વ્યક્તિ હતી એક સ્ત્રી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો છો? એટલે લોન કાપવાનું એક પ્રકારનું ઘાસ છે. એ ઘાસ કાપવાનું તમે મને કામ આપી શકો છો? જે લોન જે એક પ્રકારનું ઘાસ છે એ આપણને પાર્કની અંદર, બગીચાની અંદર આપણને જોવા મળતું હોય છે. જે લીલું લીલું ઘાસ હોય છે એ આપણને એકદમ સોફ્ટ જોવા મળે છે. એની ઉપર આપણે બેસતા હોય, સૂઈ જતા હોય, એક્સરસાઇઝ કરતા હોય, એને લોન કહેવાય છે. સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. એટલે સામેથી જે વ્યક્તિ છે એને ના પાડી દીધી. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોવ એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ એમ. એટલે યુવકે મેડમને કહ્યું કે તમારે જે અત્યારે માણસ લોન કાપવા માટે આવે છે એના કરતાં હું અડધાથી હું તમારી લોન કાપી આપીશ. તો પેલો સામે છેડેથી જે સ્ત્રી છે એ પણ એને જવાબ આપે છે, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ ફરિયાદ નથી. એટલે એ એના કામથી, જે વ્યક્તિ અત્યારે એના ઘરે કામ કરી રહ્યું છે એ વ્યક્તિથી તે સંતુષ્ટ હતી. એટલે એને કોઈ ફરિયાદ હતી નહીં. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ. એ માટે કોઈ વધારાનું રકમ નથી. એટલે એને વધારે આપ્યું કે હું આટલું તો કામ કરીશ, એનાથી પણ વધારે હું કામ કરીશ અને એટલા જ રૂપિયામાં, એના અડધાથી હું કરી આપીશ જો તમે મને રાખી લો તો. એટલે કે ઘરની આજુબાજુનો રસ્તો હું પણ સાફ કરી દઈશ. તો પેલી સ્ત્રીએ સામે જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં કોઈ બીજી વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને સંતોષ છે. એટલે કે એ સ્ત્રીએ તેમ છતાં પણ ના પાડી દીધી કે મારે ઘેર જે વ્યક્તિ કામ કરવા આવે છે, જે મારે ઘેર લોન કાપવા માટે આવે છે, એ વ્યક્તિના કામથી મને સંતુષ્ટિ છે. તો અત્યારે મારે કોઈ વ્યક્તિની જરૂર નથી. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માની એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એની પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિશાની કોઈ રેખા ન હતી. એ જરાય ઉદાસ પણ ન હતો અને ટૂંકમાં એની ખુમારી એને સ્પર્શી ગઈ હતી. અને જ્યારે પેલા યુવકે ફોન મૂકીને એ ખુશખુશાલ ચહેરે દુકાનદારનો આભાર માનીને તે જવા લાગ્યો, એટલે દુકાનદારે એને બોલાવીને વાતચીત કરી અને એની વાતચીતથી ખુશ થઈ ગયો. અને પેલી સ્ત્રીને કામ આપવાની ના પાડી હોવા છતાં એના ચહેરા પર જે ખુશી દેખાતી એનાથી તે આશ્ચર્ય હતું. એના એ ખુમારી એને સ્પર્શી ગઈ હતી. એટલે એણે યુવક પાસે આવ્યો. એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો તેમ છતાં પણ તું ખુશ રહી શક્યો, એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં તારે કામ કરીશ એમ. એટલે એ યુવકને, દુકાનદારને એની ખુમારી, એનો જે વાત કરવાની ઢબથી એને સારો લાગ્યો માણસ. એને ઓફર કરે છે કે તને પેલી સ્ત્રીએ ભલે કામ કરવાની ના પાડી છે, તેમ છતાં હું તને મારે ત્યાં કામ કરવાનું આપું છું, તો તું મારે ત્યાં કામ કરીશ? તો પેલા યુવકે હસતા હસતા ના પાડી. તો દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો એવું શા માટે કરતો હતો? એટલે એણે હસતા હસતા ના પાડી. એટલે સ્વાભાવિક છે, આપણને પણ આશ્ચર્ય થાય. એટલે પૂછે છે દુકાનદાર કે બેટા, તે હમણાં તો પેલી સ્ત્રી જોડે તું કામ માગતો હતો અને તું અત્યારે હું તને કામ આપું તું ના પાડે છે, એવું તેમ શા માટે કર્યું એમ? એવું પૂછે છે, એનું કારણ પૂછે છે. યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું એ જ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ
મેં એમને ફોન કરેલો, જેથી કરીને કામ અંગે મને ખ્યાલ આવે. એટલે યુવકે કહ્યું હસતા હસતા કે સાહેબ, હું એ મેડમને ત્યાં જ કામ કરું છું કે હું મારું કામ કેવી રીતે કરી રહ્યો છું એ કામ જાણવા માટે મેં એ મેડમને ફોન કર્યો હતો. મારું કામ કેવું છે જાણવા માટે મેં ફોન કરેલો. દુકાનદારે એક નિર્દોષ સ્મિત આપી એણે વિદાય આપી. એટલે જે વ્યક્તિ આવ્યો હતો એ વ્યક્તિએ એને દુકાનદારને હાસ્ય આપીને સ્માઇલ આપીને તે ગયો. દુકાનદાર એને જોઈ રહ્યો હતો અને ક્યાંય સુધી યુવક સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. આ રીતે દુકાનદાર એ વ્યક્તિને પોતાની મૂલ્યાંકન કરવાની પદ્ધતિને એને પોતાની અંદર એને શાબાશી આપતો રહ્યો. આ રીતે આપણે પણ આપણું કામ કેવી રીતના કરી રહ્યા છીએ જો આપણે જાણવું હોય તો આ રીતે આપણે પોતે સ્વમૂલ્યાંકન કરી શકીએ છીએ. આપણા મા બાપ છે, આપણા મિત્ર છે, આપણા કોઈ જગ્યાએ બી આપણે કામ કરતા હોઈએ તો અત્યારે તો તમે જાણી શકો છો કે તમારા ભણતરની અંદર તમે કેવું ભણી રહ્યા છો એનું સ્વમૂલ્યાંકન પણ તમે કરી શકો છો. થેન્ક યુ.